વંદે ગુજરાત. નમસ્કાર. સ્પર્ધાત્મક નીટની પરીક્ષામાં આપ સૌ ઉપસ્થિત રહી ઝળહળથી સફળતા મેળવી અને મેડિકલમાં પ્રવેશ મેળવો એ બાબતે હું શ્રી બી. એ. નાયક આપ સૌને શુભેચ્છા પાઠવી આવકારું છું. વિદ્યાર્થી મિત્રો, મેડિકલમાં પ્રવેશ મેળવવો તો પછી મેડિકલ ફિલ્ડ જે તબક્કાઓમાંથી પસાર થાય છે, ડૉક્ટર્સ એ પણ જે તબક્કામાંથી પસાર થાય છે, તો આપણે નીટની પરીક્ષાને સરળતાથી 45 મિનિટમાં 45 પ્રશ્નોને કઈ રીતે નિદાન કરવું, પ્રશ્નોને કઈ રીતે એને ઉપચારાત્મક કરી અને લક્ષણ જાણી અને સાચા જવાબ તરફ પહોંચવું, તો આપણે પણ એવા કેટલાક સિદ્ધાંતોને વરીએ તો 100% ખૂબ જ સારું ઝળહળતું પરિણામ મળે. સ્વાભાવિક છે કે મેં જે આપને વાત કરી તે પ્રમાણે સૌ પહેલાં તો ડાયગ્નોસિસ થવું જોઈએ. ડાયગ્નોસિસ થયા પછી તરત જ તેના રોગના લક્ષણો જો પારખતા હોઈએ તો સિમ્ટમ્સ કહેતા એ રોગના લક્ષણો આપણે પારખવા પડશે. લક્ષણો પારખાઈ જાય એટલે તરત એની ટ્રીટમેન્ટ થવી જોઈએ, એટલે ઉપચારાત્મક. અને જેઓનો ઉપચાર આપણે કરીએ તો એ ઉપચાર કેટલા અંગે સફળ સાબિત થયો છે તે બાબતે રિકવરી થઈ છે કે નહીં. જો દાક્તરી ભાષામાં કહીએ તો સારવાર પછી એને કેટલો પરિણામ સારું મળ્યું છે અને રિકવરી થઈ છે દર્દીને. હવે આપણે અહીં વિદ્યાર્થી મિત્રો છીએ. નીટની પરીક્ષા માટે આપણે જો આવી રિકવરી મેળવવા માટે અને રિઝલ્ટ મેળવવા માટે વાત કરતા હોઈએ તો સૌથી આપણે પહેલો તબક્કો છે ડાયગ્નોસિસ. હવે વારે વારે આ તબક્કાની હું ચર્ચા ન કરતા સીધું આપણે નિદાન પર જઈએ કે જે ડાયગ્નોસિસ છે એના માટે થોડીક પૂર્વ ભૂમિકા આપણા આજના એકમ 3 તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં ખાસ શબ્દ પર હું અંડરલાઇન કરું છું, આવર્તનીયતા. બહુ જ મહત્ત્વનો શબ્દ પણ છે અને ગુણધર્મોમાં શું આવર્તનીયતા છે એ જાણીને આપણે નીટ કનેક્ટેડ એવા ક્વેશ્ચન્સને પૂર્ણ ન્યાય આપવાનો છે અને રિકવરી મેળવવાની છે. નિદાનાત્મક કસોટી બાબતમાં વિદ્યાર્થી મિત્રો આપ સૌ આટલું જાણો છો કે એલ કહેતા ગૌણ ક્વોન્ટમ આંક કે જે કક્ષકો માટે સૂચિત કરે છે, જે અનુક્રમે એસ, પી, ડી અને એફ, આ જે 4 કક્ષકો છે એ મેં લખી. તેમાં ઇલેક્ટ્રોન ભરાવાના ક્રમ બાબતમાં જ્યારે છેલ્લો ઇલેક્ટ્રોન ભરાતો હોય છે S2, P6, D10, F14, પરમાણુય બંધારણના પુરાવાને ધ્યાનમાં લઈ આટલું તો આપણી પાસે ચોક્કસ નોલેજ છે જ. હવે સાથે સાથે હું થોડુંક એવું આપને નિદાન કરી બતાવું. આપની પાસે આ પણ વસ્તુઓ હોય જ, જે મુખ્ય ક્વોન્ટમ આંક મુખ્ય ઉર્જા સ્તર, જે અનુક્રમે 1, 2, 3 અને 4. વિદ્યાર્થી મિત્રો, આપને લાગશે કે સાહેબ આ મુખ્ય ઉર્જા સ્તર, મુખ્ય ક્વોન્ટમ આંક એ તો અનંત હોઈ શકે છે કે જે 1થી માંડી ઇન્ફાઇનાઇટ. તો હા, ચોક્કસ વાત સાચી. આપણે એના માટે બંધારણીય પુરાવો લઈ લઈએ તો કેન્દ્રનો જે અસરકારક ધન વીજભાર અને તેની આસપાસની જો કક્ષાઓની વાત કરીશું આપણે, તો આવી કક્ષાઓ માટે આપણા આધુનિક આવર્ત કોષ્ટકની જ્યારે પાયાની રૂપરેખાનો અભ્યાસ કરવા બેઠા છીએ અને એ અભ્યાસ માત્ર અભ્યાસ થકી આપણે નીટ કનેક્ટેડ પ્રશ્નોના જવાબો આપવા માગીએ છીએ, તો આટલું નિદાન કર્યા પછી જ હવે ઉપચાર શરૂ થશે. કારણ કે રોગના લક્ષણ પકડાય પછી ઉપચાર થાય. આપણે નિદાનાત્મકમાં એટલું ચોક્કસ કહી શકીશું કે 1 નંબરની છે, આ 2 નંબર, 3 નંબર અને 4 નંબરની જે બાહ્ય કક્ષાઓ છે એમાં હવે એક મજાની વાત એ છે કે આવર્ત કોષ્ટક ગોખવાનું તો છે જ નહીં મિત્રો આપણે, પરંતુ તેને સમજવાનું છે. કારણ કે ગોખવું એટલે યાદ રાખવું. અને ઉર્જા સંરક્ષણમાં ભણ્યા છે કે કોઈ એક શક્તિનું બીજી શક્તિમાં રૂપાંતર થાય છે. ઉંમર વધવાની છે વિદ્યાર્થી મિત્રો આપણા સૌની, તો યાદ શક્તિ કરતાં સમજ શક્તિ વધવાની છે. તો કેમ આપણે સમજીને ન ભણીએ? સમજ શક્તિનો વિકાસ કરીને આપણે જો જવાબ આપ્યા હશે તો એ લોંગ ટાઈમ સુધી આપણને યાદ રહેશે. આવર્ત કોષ્ટક કે આવર્ત કોષ્ટકના તત્વોની ઇલેક્ટ્રોન રચના ગોખવાની મિત્રો કોઈ જ જરૂર નથી. સરળતાથી આખું આવર્ત કોષ્ટક ડ્રો થાય એવું છે અને પરમાણુ ક્રમાંક મળે એવા છે. શું કરીશું એના માટે? આપ જોઈ શકો છો
કે પહેલી કક્ષામાં એસ કક્ષક મળી આવશે તો સ્વાભાવિક છે કે દરેકમાં એસ મળી આવશે. જે બીજી કક્ષા છે તેમાંથી પી કક્ષક મળી આવશે. દેટ મીન્સ કે અહીંયા આપણે પી મૂકીશું તો દરેકમાં પી કક્ષક મળી આવશે. ત્યારબાદ એ જ ક્રમાનુસાર આપણે ઓર્ડરથી જઈશું તો 3 નંબર અને 4 નંબર જે રાઉન્ડ કરી બતાવું છું વિદ્યાર્થી મિત્રો, તો સઘન અભ્યાસ આટલો ચોક્કસ પુરવાર કરે છે કે એસ કક્ષક 1 થી માંડી ઉર્જાક્રમ તમામ માટે પ્રાપ્ત થશે, પી કક્ષક 2 થી માંડી આગળના તમામ ઉર્જાક્રમ માટે પ્રાપ્ત થશે, ડી કક્ષક એ 3 થી માંડી આગળના તમામ માટે પ્રાપ્ત થશે અને એ જ પ્રમાણે એફ કક્ષક 4 નંબરથી તેનો ન્યૂનતમ ઉર્જા સ્તરથી આગળ દરેક માટે પ્રાપ્ત થશે. હવે આની સાથે સાથે મજાની વાત એ છે કે જે ન્યૂનતમ અને મહત્તમ સીમાઓ છે ઇલેક્ટ્રોન પ્રાપ્ત થવાની, તો આટલા બંધારણીય પુરાવા પછી આધુનિક અભ્યાસને આધારે આપણે આ ક્રમ પણ જાણીએ છીએ, જે માત્ર લખું છું 2, 8, 8, 18, 18 અને 32 કે જે પરમાણ્વીય કેન્દ્રના આધુનિક અભ્યાસ અને પુરાવાઓને આધારે આ ઇલેક્ટ્રોન ભરાવાના ક્રમ છે કે બાહ્યતમ કક્ષાઓમાં મહત્તમ આટલા ઇલેક્ટ્રોન ભરાવાનો ક્રમ છે. તમને થશે નાયક સાહેબ આ બધા પુરાવાની અને પ્રાથમિકતાની ક્યાં જરૂર છે? તો મિત્રો હવે ખરેખર જે આપણી કેમિસ્ટ્રી છે જેને કિમિયા કહેવાય, અને કિમિયાગરોના શાસ્ત્રને કિમિયો હવે હું તમને બતાવું કે આવર્ત કોષ્ટકને ગોખવાની જરૂર નથી, પરંતુ આપણે જાણી ગયા કે ભાઈ અત્યારે એસપીડીએફ 4 કક્ષકો છે. આપણું આધુનિક આવર્ત કોષ્ટક 4 વિભાગમાં વહેંચાયેલું છે. એ ઉપરાંત આપણી પાસે ઇલેક્ટ્રોન ભરાવાનો આવો આધુનિક ક્રમ પણ છે. તો માત્ર 2 જ આંકડા તૈયાર રાખવાના મિત્રો. કેટલા? માત્ર 2. કયા કયા? તો જોઈ શકો છો 1 નંબર અને 2 નંબર. મિત્રો કદાચ થોડોક જગ્યાનો અભાવ લાગતા જ હવે આ જે નિદાનાત્મક કસોટીઓની જરૂર ન હોય તેને આપણે દૂર કરતાં થોડીક જગ્યા આપણને વધારે મળશે, વધારે ખ્યાલ આવશે. આને થોડું લંબાવું છું. અહીંયા મેં લખ્યો 2 નંબર. 1 નંબર અને 2 નંબર એની સીધી લાઈનમાં આપણે આટલું જ યાદ રાખીશું. હવે ખાસ વાત એ કે આપણા આધુનિક આવર્ત કોષ્ટકમાં જે આવર્ત રહેલા છે એ આવર્ત પ્રમાણે ઉપર જે ક્રમ છે આધુનિક ઇલેક્ટ્રોન ભરાવાનો ક્રમ, તો જોઈ શકો છો 2, તો 1માં 2 ઉમેરો મિત્રો. આ માત્ર ને માત્ર એક કેમિસ્ટ્રી છે, કિમિયો બતાવું છું, પરંતુ એ આધુનિક પુરાવાઓને આધારે ઇલેક્ટ્રોન ભરાવાના ક્રમથી આપણા આવર્તમાં રહેલા તત્વોની સંખ્યા પણ બતાવશે. 1માં 2 ઉમેરો મિત્રો, અહીંયા આપણને પ્રાપ્ત થશે 3. મિત્રો 3માં 8 ઉમેરો આપણને બતાવશે 11. 11માં 8 ઉમેરો આપણને બતાવશે 19. 19માં 18 ઉમેરો તો એ આપણને બતાવશે 37. 37માં બીજા 18 ઉમેરો તો એ આપણને બતાવશે 7 દુ 14 1 15 નો 5 રો 56, 55, 56 અને 55. 55માં આપણે 32 ઉમેરો તો 55માં 32 ઉમેરતા આપણને આંકડો મળશે 87. મિત્રો જોઈ શકો છો બધા જ આંકડાઓને આધુનિક રીતે આપણે આવરી લીધા. કોઈ આંકડો વધે છે? જવાબ મળશે ના. બસ આ જ કિમિયો છે. આપણને પહેલા સમૂહના પરમાણુ ક્રમાંક મળી ગયા. તો સામે જુઓ, એક પછી વચ્ચે કોઈ પણ એવો પૂર્ણાંક આંકડો ના આવતા 2 આવે છે. ઓકે, 2 મળી ગયા. હવે આપણે આખા આવર્ત કોષ્ટકની અંદરનો એક એવો નિષ્ક્રિય વાયુઓનો સમૂહ નક્કી કરી નાખીશું, પણ આપણે લાઈન પકડી રાખીશું. પછી જ આવર્તનીય તત્વોને લક્ષણોની ચર્ચા કરીશું. તો એક પછી જે 2 છે તો 2 તો આવી ગયો ઓલરેડી, ચલો એને આપણે કેન્સલ માન્યો. હવે 2માં 8 ઉમેરો તો 2માં 8 ઉમેરતાની સાથે અહીં જવાબ મળશે 10. ફરી પાછો 10ની અંદર 8 ઉમેરો તો વળી પાછો જવાબ મળશે 18. 18ની અંદર વળી પાછા આપણે 18 ઉમેરો તો અહીં જવાબ મળશે 36. 36માં બીજા 18 ઉમેરો તો આપણને જવાબ મળશે 54.
54 માં 32 ઉમેરો તો આપણને જવાબ મળશે 86। વિદ્યાર્થી મિત્રો, કદાચ મારા સરવાળામાં ભૂલ હોય તો આપ જોઈ શકો છો। ધેટ ઇઝ ક્લિયર। હવે આપણે 1 અને 2 વચ્ચે કોઈ પણ તત્વ નથી આમ માની લો, પરંતુ 3 અને 10 વચ્ચે કુલ 4, 5, 6, 7, 8 અને 9 આટલા તત્વો રહેલા છે એમ માનવાનું છે। હવે આ આપણા માટે પ્રાથમિક પ્રાસ્તાવિકતા હતી, એને હું દૂર કરવા માગું છું, જેથી આપણે અહીં માત્ર આપણા આધુનિક આવર્ત કોષ્ટક કેવું રૂપ લઈ રહ્યું છે એની પર જ બધાનું ફોકસિંગ થાય। મિત્રો, 1 અને 2 વચ્ચે કોઈ જ તત્વ નથી, એટલે કે પહેલા આવર્તમાં માત્ર 2 જ તત્વો છે। આગળ આપણે ચર્ચા કરી કે S વિભાગ, P વિભાગ અને D વિભાગ અને F વિભાગ। મિત્રો, S માં 2 ઇલેક્ટ્રોન મળે તો આપણે પહેલેથી જ એક એવું બાયફર્ગેશન કરીએ કે અહીંયા S માં માત્ર ને માત્ર 2 જ ઇલેક્ટ્રોન આવવાથી અહીંયા આપણે S વિભાગ આપી દઈએ છીએ। એ જ પ્રમાણે વિભાગ હમણાં ઓટોમેટિક મળશે। 3 પછી જ્યાં 10 છે તો 10ની આગળના આંકડા મૂકતાની સાથે અહીંયા આપણે મૂકી દઈશું 9, 8, 7, 6, 5। હવે આટલા આંકડા મળ્યા તો આપણને એમ થશે કે સાહેબ આ 3ની સાથે 4 મૂકવો કે 5ની આગળ અહીંયા 4 મૂકવો, એટલે કે ડાબી બાજુ મૂકવો કે જમણી બાજુ। તરત એ પ્રશ્ન થતાની સાથે એસને આપણે 2 વિભાગ અહીંયા આપી દેવાનો છે। એસ વિભાગમાં 2 ઊભા થાંભલા એટલે કે સ્તંભ છે જ, તો અહીંયા પી વિભાગ આપણે આપી શકીશું, જેમાં 6 ઇલેક્ટ્રોન માતાની સાથે જ અહીંયા એસમાં 2 ઇલેક્ટ્રોન માવતાની સાથે જ આપણે આગળ એનું રૂપ આપી શકીશું। આ લાઇન લેન્થ થોડીક ઓછી મળી છે, આપણે એને થોડુંક સુધારી લઈશું। અને 3ની આગળ અહીંયા આવશે 3 અને 4। એ રીતે સૌથી પહેલાં આપણે એસ વિભાગના તત્વોને ફાઇન્ડ આઉટ કરી દઈએ। 11 તો કે અહીંયા 12, 19 તો અહીંયા 20, 37 તો અહીંયા 38, એ જ પ્રમાણે 56, એ જ પ્રમાણે 88। મિત્રો, કેટલું સરળ છે આ! તો કોઈ પણ સરળ વસ્તુને ગોખીને કઠિન બનાવવાની કોઈ જરૂરિયાત નથી। હજુ તો માત્ર એસ વિભાગના તત્વોએ રૂપ લીધું છે। હવે એનાથી આગળ આપણે પી વિભાગના તત્વો પણ કંઈક શું કહેવા માગે છે જુઓ। 18 તો અહીંયા મૂકી જ દઈએ આપણે 17, 16, 15, 14, 13, ઓટોમેટિકલી આપણને 12 મળી જ જાય છે। સ્વાભાવિક છે કે કદાચ પેલી બાજુ થોડીક ઉપરની લાઈન છે, અહીંયા નીચેની લાઈન છે, પણ એને પણ આપણે થોડુંક વર્કઆઉટ કરી લઈએ। ફરી પાછું 19 અને 20, ત્યારબાદ અહીંયા 36 આવે છે। આપણે પહેલાં એક કામ કરીશું, P6 જ્યાં લખ્યું છે ત્યાં આગળ આપણે ગણી લઈએ 1, 2, 3, 4, 5 અને 6 તત્વો આવી ગયા। અહીંયા પણ 1, 2, 3, 4, 5 અને 6 તત્વો આવી જ ગયા છે। તો એ જ પ્રમાણે અહીંયા પણ આપણે મૂકી શકાય 35, 34, 33, 32 અને 31 આ તત્વો આપણે મૂકી દીધા। મિત્રો, હવે આ જે તત્વો આપણે મૂકી દીધા છે એ સ્વાભાવિક છે કે આપણે આ લાઈનમાં મૂકેલા છે। થોડુંક આપણે લાઈન લેન્થ સમજતા રહીશું। એ જ પ્રમાણે 11 અને 12 છે તો એમને પણ આપણે આ લાઈન લેન્થમાં મૂકેલા છે। કહેવાનો સ્વાભાવિક અર્થ એ છે કે 11, 12 નંબર પછી સીધો 13 મળી જાય છે, એટલે કે વચ્ચે કોઈ જ તત્વો નથી। જ્યારે અહીંયા 19 અને 20 એસ વિભાગના તત્વો મળી જાય છે, જ્યારે અહીંયા પી વિભાગના તત્વોમાં 6 તત્વો મળતાની સાથે 31 અને 20 વચ્ચેનો જે પણ ગેપ આવે છે એમાં આપણે વિચારો મિત્રો કે કેટલા તત્વો ખૂટે છે। નંબર્સ કંઈક ખૂટે છે જે 21 થી 30 સુધીનો હશે, તો આપણે 21 થી 30ને અહીંયા સમાવેશ કરી શકાય કે જે 21 થી માંડી અને 30 પરમાણુ સુધીના આની સાથે કનેક્ટેડ હશે। એટલે સ્વાભાવિક છે કે આપણે આટલે સુધી કોઈ જ પ્રકારના કોઈ બીજા અન્ય આવર્તમાં અન્ય તત્વો મળતા નથી।
પરંતુ 19 અને 20 પરમાણુ ક્રમાંક પછી 21 થી 30 નંબરના જે તત્વો મળી આવે છે એના પછી 31 થી પાછા પી વિભાગના સ્ટાર્ટ થાય છે. આનો મતલબ તો એ થયો, ખૂબ મજાની વાત, કે એસ વિભાગ પછી પી વિભાગ અને પી વિભાગ પછી આની ગણતરી કરતા અહીંયા 10 તત્વો મળી આવ્યા, એટલે આ ડી વિભાગ હોવો ચોક્કસ જરૂરી છે કે જે આવર્ત કોષ્ટકના મધ્ય ભાગમાં છે. એટલે અહીંયા ડી વિભાગ મળેલો છે. હવે આ ડી વિભાગ જે 21 થી 30 છે, તો આપણો વળી પાછો પેલો 2, 8, 8, 18, 18 અને 32 એ ક્રમ સચવાય છે કે નહીં એ પણ ખાસ જોવું રહ્યું. જોઈ શકાય છે મિત્રો કે 10 પછી 18 એટલે 8, 18 પછી 36 એટલે પાછો 18, આ બધો જ ક્રમ જળવાય છે. અને માટે આ બધા જ વચ્ચે ક્રમ જળવાવો જોઈએ. જેમ કે 9 અને 17 વચ્ચેનો ડિફરન્સ 8, 17 અને 35 વચ્ચેનો પણ ડિફરન્સ 18, એ જ પ્રમાણે દરેકે દરેક સમૂહમાં આ ક્રમ જળવાય છે. મિત્રો આવો ક્રમ જળવાતો હોય તો સ્વાભાવિક છે કે આપણે ટેલિટોપ ઉપર જોયું, અત્યારે હાલ ટેલિટોપ પર અત્યારે એક આપણી પ્રિન્ટ આઉટ છે કે સૌથી પહેલાં જ્હોન ડોબ્રેનિયર, ત્યારબાદ ત્રિપુટીના એ સિદ્ધાંત પછી આવર્ત કોષ્ટક પછી એ કાનકોલ્ટોઇસ કે જેમણે સંભવિત સૌથી પહેલું આવર્ત કોષ્ટક રચ્યું. પરંતુ ન્યુલેન્ડે જ્યારે અષ્ટકની રચના બાબતમાં આવર્ત કોષ્ટકનું સ્વરૂપ પ્રસિદ્ધ કર્યું હતું અને એ વાતને મેન્ડેલિફ દ્વારા જ્યારે 101 નંબરના પરમાણુ ક્રમાંકના તત્વ મેન્ડેલિવિયમ સાથે સરખામણી કરી આગળ વધવાની વાત થઈ, ત્યારે મેન્ડેલિફના જે પરમાણુય ભારાંકના આધારે આવર્તનીય નિયમ બન્યો હતો, પરંતુ હેનરી મોસ્લે સાહેબે શું કીધું તો આપ સ્પષ્ટ જોઈ શકો છો આ પ્રિન્ટ પરથી કે તત્વોના ક્ષકિરણ વર્ણપટમાં લાક્ષણિકતાની નિયમિતતા જોવા મળી. જુઓ મિત્રો, બોર્ડ પર પણ હું એ જ બતાવી રહ્યો છું કે નિયમિત રીતે લાક્ષણિકતા જોવા મળે છે કે જેમ કે 2 પછી 10 પછી 18, 36, 54, 86 એટલે કે 2, 8, 8, 18, 18, 32 જે નિયમિત આપણને કોઈ ચોક્કસ ક્રમ દેખાય છે એ પ્રમાણે દરેક સમૂહમાં આવો ચડતો ક્રમ પણ દેખાશે જે પરમાણુય ક્રમાંક બતાવે છે. આ તમામે તમામ આપણે પરમાણુય ક્રમાંક મૂકીએ છીએ મિત્રો. પરમાણુય ક્રમાંક એ આધુનિકતા બતાવી તેના પરમાણુમાં રહેલા કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાનો નિર્દેશ કરે છે અને એ કેન્દ્રમાં રહેલા પ્રોટોનના નિર્દેશ પ્રમાણે જેમ કેન્દ્રનો અસરકારક ધન વીજભાર વધતો જશે એ પછી આવર્તમાં ડાબીથી જમણી બાજુ હોય કે સમૂહમાં ઉપરથી નીચે તરફ હોય, પણ એ પરમાણુના કેન્દ્રમાંનો અસરકારક ધન વીજભાર વધતો જશે તેમ તેમની આવર્તનીય લાક્ષણિકતાઓમાં જેમ કે પરમાણુય ત્રિજ્યા હોય, ચાહે તે પછી ઇલેક્ટ્રોન બંધુતા હોય, એ પછી આયનીકરણ ઉર્જા હોય કે ઓક્સિડેશન અવસ્થા હોય, તેમનામાં ક્યાંક ક્યાંક નિયમિત વલણ જોવા મળે છે. આ જ આવર્ત કોષ્ટકને આગળ વધારતા આ તમામે તમામ ક્રમ આપણે 54થી જો આગળ મૂકી શકીશું તો 53, 52, 51, 50 અને 49. મિત્રો 49 છે જ્યારે અહીંયા 38 છે. આ એસ વિભાગના તત્વો આવ્યા, આ પી વિભાગના તત્વો આવ્યા, તો ડી વિભાગમાં અહીંયા પણ ફરીથી વળી પાછો આ જ ક્રમ મળવો જોઈએ. જે 20 અને 38 વચ્ચેનો ડિફરન્સ 18 છે એ જ 18નો ડિફરન્સ અહીંયા મળે તો સ્વાભાવિક અહીંયા 39 નંબરનો પરમાણુ ક્રમાંક આવવો જોઈએ. એ ફલિત થાય છે. ધીસ ઇઝ રિયલ કેમિસ્ટ્રી કે જે આ કિમિયા છે. તો 39થી માંડી અને હવે આપણે જો અહીંયા લખવું હોય તો 49થી પહેલાંનો એક ક્રમાંક લઈએ તો 48. તો જુઓ મિત્રો, 49થી આગળનો એક ક્રમાંક અને 38થી પછીનો એક ક્રમાંક અને બંને વચ્ચેનો ડિફરન્સ પણ આપણને મળે છે. તો મિત્રો આનો મતલબ એ થયો કે આવર્ત કોષ્ટકને આખું એક બ્રાન્ડમાં આપેલું હોવા છતાં ગોખી ન નાખતા આ રીતે સરળતાથી સમજીએ કે જેમાં ભલે એલિમેન્ટ્સની સંજ્ઞા નથી પરંતુ એનો પરમાણુ ક્રમાંક મળી જાય મિત્રો, તો એના ગુણધર્મો વિશે ચર્ચા થાય. અને પરમાણુ ક્રમાંક એ પરમાણુય બંધારણના પુરાવાઓ તરફથી નક્કી થયેલું છે કે કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા, કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા બદલાશે, દેટ મીન્સ એલિમેન્ટ્સ ચેન્જ થશે. અહીં તમામે તમામ પરમાણુ ક્રમાંક બદલાતા પરમાણુઓના જે પણ ક્રમાંક પ્રોટોનની સંખ્યા બદલાશે, એટલે સ્વાભાવિક છે કે તેમનો વિભાગ પણ બદલાશે કે જે અનુક્રમે એસ, ડી અને પીમાં વિભાજિત થાય છે. મિત્રો આ તો થઈ ડી વિભાગના તત્વો સુધીની વાત.
હવે આપણે આગળ વધીશું તો 55, 56 નંબરનું જે એસ વિભાગના બે તત્વો છે અને આ બાજુ પી વિભાગના જે તત્વો છે કે જે આપણી પાસે મળ્યા છે 86થી આગળ આપણે આવીશું તો થોડાક 86થી આવતા અહીંયા આપણે મૂકીશું 85, 84, 83, 82, 81, જ્યારે અહીંયા 55 અને 56 છે. ફરી પાછો આનો આ ક્રમ 2, 8, 8, 18, 18 અને 32. એ ઉપરાંત આમાં પણ એ ક્રમ જળવાવો જરૂરી છે. આપ જોઈ શકો છો કે આમાં પણ આપણે ઉમેરતાની સાથે 54થી સીધા 86, 32 આવે છે. તો સાહેબ આ બંને વચ્ચેનો ડિફરન્સ તો કેવી રીતે મળ્યો? એ બંને વચ્ચેનો ડિફરન્સ મેળવવા માટે જોડતી કડી સ્વરૂપે જે અત્યારે હાલ હું અહીંયા એક અલગ કલરના ચોકથી ઇન્ડિકેટ કરું છું, જે 57 નંબરનું તત્વ છે લેન્થેનમ. મિત્રો અહીંયા 57 નંબર મળ્યો ખરો, પરંતુ હવે આગળના જે તત્વો છે, જે કેટલાક 14 તત્વો જેને તેમની લેન્થેનોઇડ શ્રેણીની બાબતમાં અલગ કરવામાં આવેલા છે અને તેમાં કુલ એવા 14 તત્વો આવેલા છે. એટલે સ્વાભાવિક આપણે આવા 14 ઊભા સ્તંભ દોરવા પડે, જે હકીકતમાં અહીંયાથી જ અલગ બતાવવા માટે આધુનિક આવર્ત કોષ્ટકની રૂપરેખાને આગળ વધારવા માટે તેમને એફ વિભાગના તત્વોમાં સમાવેશ કરવામાં આવેલો છે. મિત્રો એફ એટલે આપણે જે નિદાનાત્મક કસોટીમાં કીધું હતું કે એફમાં 14 ઇલેક્ટ્રોન માય છે, ડીમાં 10 ઇલેક્ટ્રોન માય છે, એસમાં 2 ઇલેક્ટ્રોન માય છે, જ્યારે પીમાં વધુમાં વધુ 6 ઇલેક્ટ્રોન માય છે. તો આધુનિક આવર્ત કોષ્ટકની રૂપરેખા જોતા 55 અને 56 નંબરના પરમાણુ ક્રમાંક પછી જ્યારે 57 લેન્થેનમ મળે છે અને 57 પછી 58થી માંડી અને 14 તત્વો સુધીના, એટલે કે જે પણ તત્વો મળે છે તેમને અલગ કરી અને તેમના એફ વિભાગમાં ગોઠવણી કરવામાં આવી છે. આવું માત્ર લેન્થેનમથી જ થાય છે એવું નથી, પરંતુ આપ જોઈ શકો છો 87 પછી 88 નંબર અને 88 પછીનું એક 89 નંબરનું તત્વ જે એક્ટિનિયમ છે, જેની સંજ્ઞા છે એસી. એ એક્ટિનિયમમાંથી પણ 14 તત્વો છે એ એક્ટેનોઇડ શ્રેણીમાં રૂપાંતર પામે છે અને પરિણામે તેમાં આવા કુલ 14 લેન્થેનમની શ્રેણીના લેન્થેનોઇડ અને પછી એક્ટેનમમાંથી એક્ટેનોઇડ શ્રેણીના બીજા 14 તત્વો જે અનુક્રમે અહીંયાથી વિસ્તાર પામી અને F14 વિભાગમાં વિભાજિત થયેલા છે. આ રહી આધુનિક આવર્ત કોષ્ટકની રૂપરેખા. આવા આધુનિક આવર્ત કોષ્ટકને આપણે પરમાણ્વીય ક્રમાંકના ચડતા ક્રમથી આપણે સ્વીકારીએ છીએ. મિત્રો અગાઉ પણ ચર્ચા કરી કે મેન્ડેલિવના આવર્ત કોષ્ટકમાં મેન્ડેલિવ નામના વૈજ્ઞાનિકે જે તત્વો નહોતા શોધાયા એની આગાહી કરેલ હતી કે પરમાણ્વીય ભાર હવે પછી શોધાશે, એના આ જ હશે અને તેમને આવા જ ખાનામાં મૂકવામાં આવશે અને એટલા જ માટે એકા એલ્યુમિનિયમ જેવા તત્વોના નામ આપવામાં આવેલા છે. પરંતુ જ્યારે હેનરી મોસલીએ ખૂબ જ જોરશોરથી પ્રકાશ ફેંક્યો અને ક્ષ કિરણ અભ્યાસ ઉપર આધારિત જ્યારે આપણને સૂચવ્યું, ત્યારે એમણે આવૃત્તિ બાબતમાં કે જે હમણાં પછી આપણે અભ્યાસ કરવાના જ છે કે √ν વિરુદ્ધ ઝેડ એટલે કે પરમાણ્વીય ક્રમાંક અને √ν વિરુદ્ધ એટોમિક માસ કહેતા પરમાણ્વીય ભારાંક, આ બંનેના આલેખોનો જ્યારે આપણે ટેલિટોપથી પછી અભ્યાસ કરીશું ત્યારે સાચા અર્થમાં આપણું આવર્ત કોષ્ટક એક કેવી રીતની રૂપરેખા લે છે અને કેટલું સરળ છે એની માહિતી મળશે. મિત્રો આ આધુનિક આવર્ત કોષ્ટક બાબતમાં પરમાણ્વીય ક્રમાંક મળ્યા, આનો મતલબ એવો થયો કે આપણે પરમાણ્વીય ક્રમાંક જાણીશું તો તમામ પ્રકારના આવર્તનીય લક્ષણો મેળવી શકીશું, એનો અભ્યાસ કરી શકીશું. ફરી એક વખતે આપને જણાવી દઉં કે આવા આધુનિક આવર્ત કોષ્ટકમાં ડાબીથી જમણી બાજુ જતા પરમાણ્વીય ક્રમાંક વધે છે. મિત્રો પરમાણ્વીય ક્રમાંક વધતાની સાથે કહી શકાય કે તેમનો કેન્દ્રનો અસરકારક ધન વીજભાર વધે છે અને આવો કેન્દ્રનો અસરકારક ધન વીજભાર વધતો હોય ત્યારે તેમની બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા પણ વધતી જાય છે. એટલે પહેલામાં પહેલો પ્રશ્ન એ થશે કે પરમાણ્વીય ત્રિજ્યાનું શું? તો ડાબેથી જમણી બાજુ જતા પરમાણ્વીય ત્રિજ્યામાં શું ફેરફાર થશે? એવી જ રીતે ટોપ ટુ બોટમ એટલે કે કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે ઉતરતા પરમાણ્વીય ત્રિજ્યામાં શું ફેરફાર થશે? હવે આવી પરમાણ્વીય ત્રિજ્યાનો જો અભ્યાસ કરતા હોઈએ ત્યારે પરમાણુ ક્રમાંકના આધારે તેમની બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઇલેક્ટ્રોનીય રચનાને કારણે વાન ડર વાલ્સ, સહસંયોજક ત્રિજ્યા,
તેમજ ધાત્વિક ત્રિજ્યા, આ તમામનો ગહન અભ્યાસ કરવો જરૂરી હોય છે. કારણ કે નીટ કનેક્ટેડ ક્વેશ્ચન્સમાં જનરલી આવી જ અટપટી બાબતો હોય છે અને કેટલી સરળતાથી આપણે તેમને વ્યક્ત કરી શકીએ. પણ એના માટે મેં સૌથી પહેલાં કીધું કે સૌ પહેલાં આપણું ડાયગ્નોસિસ થવું જોઈએ ક્વેશ્ચન્સનું, ત્યારબાદ તેને ટ્રીટમેન્ટ મળવી જોઈએ. અને ટ્રીટમેન્ટ ત્યારે જ મળે કે જ્યારે ડાયગ્નોસિસ થયા પછી તેના રોગના લક્ષણો, જેને સિમ્પટમ્સ કહેવાય, એ પરફેક્ટ તમે પારખેલા હોય. એટલે કે પ્રશ્નનું નિદાન કર્યું તમે મિત્રો, પરંતુ તેના લક્ષણ કયું કહેવા માગે છે. હવે આપણે તો જ્યાં અહીંયા આવર્તનીય કોષ્ટકની અંદર આધુનિક આવર્ત કોષ્ટકમાં પરમાણ્વીય ત્રિજ્યા, આયનીકરણ ઉર્જા, ઇલેક્ટ્રોન બંધુતા, આ તમામે તમામ લક્ષણોની વાત કરવાની છે. અને આ લક્ષણોમાં તેના વલણ જે છે, ચડતા ઉતરતા ક્રમમાં, ડાબેથી જમણે બાજુ જતા, આ તમામનો જ્યારે સમાવેશ કરીએ ત્યારે કોઈ પણ પ્રકારનો અટપટો પ્રશ્ન હશે, પણ આધુનિક આવર્ત કોષ્ટક પરમાણ્વીય ક્રમાંકને આધારે જે બનાવેલું છે તે ખાસ યાદ રાખવું જરૂરી છે. યાદ રાખવું મતલબ એવો નથી કે ગોખી નાખવું. કેટલું સરળતાથી ટેકનિકથી આપણું આધુનિક આવર્ત કોષ્ટક તૈયાર થયું. વિદ્યાર્થી મિત્રો, તમને એમ થશે કે નાયક સાહેબ આમાં કોઈ તત્વ તો છે જ નહીં, કોઈ એલિમેન્ટની સંજ્ઞા નથી કે એલ્યુમિનિયમ ક્યાં મૂકવું. તમે કીધું 106 નંબરનું સિબોર્ગિયમ છે તો ક્યાં મૂકવું. મિત્રો, ક્યાં મૂકવું એ આપણને ખ્યાલ આવી ગયો. હવે ધારો કે તમને ક્યારેક કોઈ પાયાના પ્રશ્નો એવા પૂછે કે જે આધુનિક આવર્ત કોષ્ટકનું રૂપરેખાનો પ્રશ્ન હોય, જે હમણાં પછી આપણે લઈશું કે કયા આવર્તનું, કયા સમૂહનું, તત્વની ઇલેક્ટ્રોન રચના કેવી છે. તો સ્વાભાવિક છે કે ચલો આપણે અહીંયાથી પકડીએ કે અહીંયા ધારો કે મેં મૂકી દીધા n, તો n બરાબર 1, 2, 3, 4, 5, 6 અને 7. બહુ જ મજાની વાત આ થઈ. આ n છે એ ઉર્જાક્રમ છે. પહેલો આવર્ત, બીજો આવર્ત, ત્રીજો આવર્ત, ચોથો આવર્ત, પાંચમો આવર્ત, છઠ્ઠો આવર્ત ને સાતમો આવર્ત. એ જ પ્રમાણે આપણી પાસે આ 10ની ગણતરી સાથે કુલ ઊભા 18 થાંભલા થશે મિત્રો. એટલે આપણે સમૂહ નંબર 1 થી 18 અને આવર્ત આડા 1 થી 7માં કોઈ પણ પ્રકારનો અટપટો પ્રશ્ન કર્યો હશે તો આપણે સરળતાથી જવાબ આપી શકીશું. પણ આ માટે પ્રશ્નો તો હોવા જોઈએ ને. તો હવે આ પ્રશ્નો આપણે ટેલીટોપ પરથી જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આપણે જે બોર્ડ પર આધુનિક આવર્ત કોષ્ટક બનાવતા શીખ્યા કે જેને ગોખવું યોગ્ય નથી, સમજ શક્તિની સાથે આપણે સમજ્યા, પણ એ ઉપચારાત્મક અને નિદાનાત્મક કસોટીઓ સહિત જ્યારે આધુનિક આવર્ત કોષ્ટકની આપણે રચના કરી તો એનો ખરેખર એ વખતે પણ ટેલીટોપ પરથી આપણે જે સ્લાઇડ જોઈ હતી એ પેપર શીટને ફરીથી અભ્યાસ કરી અને નીટ કનેક્ટેડ કેવા ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે અને એને કેટલા ઝડપથી આપણે કઈ ટેકનિકથી સોલ્વ કરી શકાય, તો એ જ બ્લેકબોર્ડ વર્ક આપણે ફરીથી એક વખતે ટેલીટોપ પર જોઈએ. તો આપ નિહાળી રહ્યા છો કે આધુનિક આવર્ત કોષ્ટક અંગેની જે સામાન્ય માહિતી છે, જેના જુદા જુદા સંશોધનો એમના સંશોધકોએ કર્યા. અગાઉ બોર્ડ પર પણ સૂચ્યું તે પ્રમાણે જ જોહન ડોબ્રેનિયર કે જેઓ ત્રિપુટીના સંશોધક છે, કે જેમના જણાવ્યા પ્રમાણે તત્વોના ગુણધર્મોના વલણ તેમના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોને આધારે ત્રિપુટીમાં ગોઠવણી કરેલી છે. ખૂબ મહત્ત્વનો ફાળો છે ડોબ્રેનિયર સાહેબનો. ત્યારબાદ સૌપ્રથમ સંભવિત આવર્ત કોષ્ટક રચનાર જે વૈજ્ઞાનિક હતા તેઓને તો આપણે સૌ ટેક્સ્ટબુકમાં પણ વાંચ્યું છે કે એ દે કાનકોર્ટોઇસ. પણ સૌથી મહત્ત્વની જે એમણે વાત કરી કે જે ઓક્ટેવ રૂલ છે, એવા ઓક્ટેવ રૂલમાં ન્યુલેન્ડ નામના વૈજ્ઞાનિકે આવર્ત કોષ્ટકનું સ્વરૂપ પ્રસિદ્ધ કર્યું. મિત્રો, સંભવિત આવર્ત કોષ્ટક રચવું પરંતુ આવર્ત કોષ્ટકના સ્વરૂપને પ્રસિદ્ધ કરવું, બેમાં બહુ જ ડિફરન્સ છે. અને આ ડિફરન્સને સૌથી પહેલાં જ્યારે પરમાણ્વીય ભારાંકને આધારે જ્યારે આવર્ત કોષ્ટકની રચના કરી એવા રશિયન વૈજ્ઞાનિક કે જેમને આપણે ભૂલાય જ નહીં, એવા મેન્ડેલિફ, કે જેમણે સૌ પ્રથમ આવર્તનીય નિયમને પ્રસિદ્ધ કર્યો હતો. મિત્રો, એમનો આવર્ત નિયમ એ પરમાણુ ભારાંકને આધારિત હતો અને ઘણી બધી આગાહીઓ કરી હતી. અત્યારે આપણી પાસે સુધરતું જતું વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન હોવા છતાં આગાહીઓ કરવામાં ક્યાંક અંશે ખોટા પડતા હોઈએ. તો વિચાર કરો વિદ્યાર્થી મિત્રો કે એ વખતે એવી કોઈ નીટની એક્ઝામ ન હોવા છતાં પણ મેન્ડેલિવ નામના વૈજ્ઞાનિકે એમના આવર્ત કોષ્ટકમાં ખાના ખાલી રાખી અને હવે પછી શોધાતા તત્વો પણ આવા જ પરમાણ્વીય ભારવાળા હશે તેવી આગાહી કરનાર એવા મેન્ડેલિવ હતા. પરંતુ એ આવર્તનીય નિયમ પરમાણુ ભારાંકને આધારિત હતો
જેમાં કોઈ ચોક્કસ નિયમિત આવર્તનીય વલણ જોવા નહોતા મળતા અને પરિણામે હેનરી મોસ્લેના ફાળે જાય છે. ખૂબ અગત્યની વાત કે હેનરી મોસ્લેના ફાળે જાય છે. તત્વોના ક્ષકિરણ વર્ણપટની લાક્ષણિકતામાં તેમણે નિયમિતતા જોઈ હતી. આ તત્વોના ક્ષકિરણ વર્ણપટમાં લાક્ષણિકતા જોવા મળી એટલે તેમણે જે આવૃત્તિ હતી એવા આવૃત્તિના અંડરરૂટથી પરમાણ્વીય ક્રમાંક અને પરમાણ્વીય ભારાંક એમ બંને રીતે ગણતરી કરતાં તેમણે એક ચોક્કસ આલેખોની મદદથી, જે અહીં આલેખ હું આપને બતાવી શકું કે સામાન્ય ડ્રો કરી શકીએ આપણે, કે એટોમિક વેઇટ લઈએ અને અંડરરૂટ આવૃત્તિ લઈએ તો એટોમિક વેઇટ પ્રમાણે ક્યાંક આવી અનિયમિતતા જોવા મળતી હતી કે જે સીધી રેખાના આલેખો નહોતા મળતા. આનો મતલબ એવો સિદ્ધ થતો હતો કે પરમાણ્વીય ભારાંકને આધારે તેમની જે અંડરરૂટ આવૃત્તિ હતી તેમાં કોઈ નિયમિતતા નહોતી. પરંતુ ક્ષકિરણ વર્ણપટને અભ્યાસને આધારે હેનરી મોસ્લેએ એવું એક કામ કર્યું કે પરમાણ્વીય ક્રમાંક અને અંડરરૂટ વી વિરુદ્ધ તેમણે જે પ્રયત્નો કર્યા અને તે ખરેખર સીધી રેખાના આલેખ પ્રમાણે મળ્યા અને આ આલેખો ઉપરથી ચોક્કસપણે નિયમિત વલણ જાણવા મળ્યું. આવું નિયમિત વલણ જાણતાની સાથે જ આપણો જે ભૂતપૂર્વીય અને ભૂતકાળના મેન્ડેલિફ નામના વૈજ્ઞાનિકના આવર્તનીય નિયમ કે જે પરમાણુ ભારાંકને આધારે હતા તેની જગ્યાએ પરમાણ્વીય ક્રમાંકને આધારે નક્કી થયા. એટલે ક્યારેક આવા ક્વેશ્ચન્સ પૂછાય છે. મિત્રો, આપણે આવા વૈજ્ઞાનિકોને આધારિત કેટલીક વખતે પ્રશ્ન પૂછાતા હોય છે અને આ પ્રશ્નો જે હોય છે તે ક્યારેક કેમ લાગે કે વૈજ્ઞાનિકોના નામને આધારે કદાચ નીટમાં ક્વેશ્ચન ન પૂછાય તો? હા, સાચી વાત. પરંતુ તેમના સંશોધનોને આધારે પ્રશ્ન પૂછાતા હોય છે. તો આટલી સઘન માહિતી પછી આપણે કેવા પ્રકારનો પ્રશ્ન પૂછી શકાય, આવો ચર્ચા કરીએ. જો મિત્રો, કોના અભ્યાસને આધારે અને પરિણામને આધારે, અભ્યાસ પણ કયા વૈજ્ઞાનિકના હતા અને કંઈક પરિણામ મળ્યા હતા, જે હમણાં જ આપણે અભ્યાસ કર્યો કે જે મેન્ડેલિફના આવર્તના નિયમમાં સુધારો થયો. તો આપણે હમણાં જાણ્યું કે મેન્ડેલિફનો આવર્તન નિયમ પરમાણુ ભારાંકને આધારે હતો, જ્યારે હેનરી મોસ્લે સાહેબે જે પણ આવર્તનીય નિયમમાં ફેરફાર કર્યો એ પરમાણ્વીય ક્રમાંકને આધારે હતો. એટલે આમાંથી આપણે જો વૈજ્ઞાનિકનું નામ શોધવું હોય તો આ જવાબ સાચો છે. ધીસ ઇઝ અ રાઇટ આન્સર, મોસેલે. હવે આ જ ક્વેશ્ચનથી નીચે થોડોક આપણે પ્રશ્ન જતાં કેટલીક વખતે પ્રશ્ન અટપટો લાગે, એના કરતાં તેના ઓપ્શન વધુ અટપટા લાગતા હોય છે. પરંતુ એને સંશોધન કરવું એ જ સાચી નીટની તૈયારી. એટલે મિત્રો, આવા ક્વેશ્ચન્સને આપણે ફરી એક વખતે ટેલીટોપથી નિહાળીશું. આધુનિક આવર્ત નિયમ માટે નીચેનામાંથી સાચું શું? મિત્રો, ખાસ યાદ રાખજો, અહીં અંડરલાઇન કરું છું કે આધુનિક આવર્ત નિયમ. આનો મતલબ એ થાય છે કે પરમાણ્વીય ક્રમાંકને જ ધ્યાનમાં લેવાનું છે. હવે આવી રીતના 4 વિધાનો હોય અને વિધાન વાંચવામાં જો આપણો સમય જતો હોય તો આપણે એ ધ્યાન રાખવાનું કે ભલે 4 માર્ક્સનો ક્વેશ્ચન હોય, પરંતુ 45 પ્રશ્નો માટે 45 મિનિટ આપણે કન્સિડર કરવાની છે. એક મિનિટમાં આપણે જવાબ આપવાનો છે. આવડત ગમે તેટલી હશે વિદ્યાર્થી મિત્રો, પરંતુ ઝડપ કોની છે તે મેદાન મારી જાય છે. આ વિધાન વાંચતાની સાથે અંડરરૂટ વી વિરુદ્ધ પરમાણુ ક્રમાંકનો આલેખ સીધી રેખામાં મળેલ. બીજું વિધાન છે અંડરરૂટ વી પરમાણુ ભારાંકનો આલેખ સીધી રેખામાં મળેલ, કે જે આ મેન્ડેલિવના આવર્તનીય નિયમ પર આધારિત હતો. આપણે શું અત્યારે ચર્ચા કરીએ છીએ મિત્રો? આધુનિક આવર્ત નિયમ. હવે આગળ વધવાની લગભગ જરૂરિયાત જ નથી લાગતી, કારણ કે તમે અહીંયા પહેલા જ ઓપ્શનમાં લગભગ વાંચી ગયા છો કે પરમાણુ ક્રમાંક અને અંડરરૂટ વી. પણ આટલું જોતાની સાથે ઘણી વખતે જવાબ નક્કી નહીં કરી દેવાનો, કારણ કે આગળનું વિધાન વાંચવાનું, જેમાં કેટલીક વખતે અટપટી ભાષા વપરાતી હોય છે. તો લાવો આપણે બીજા 2 ઓપ્શન જોઈ લઈએ, પણ બંને ઓપ્શન તરંગ લંબાઈ પર આધારિત છે. જુઓ મિત્રો, જ્યારે મોસ્લે નામના વૈજ્ઞાનિકે માત્ર તેમની અંડરરૂટ આવૃત્તિને આધારિત અભ્યાસ કર્યો, ક્ષકિરણ પર આધારિત અભ્યાસ કર્યો, તો આપણો જવાબ પણ અહીંયા નક્કી થઈ જાય છે કે પહેલું વિધાન અંડરરૂટ વી વિરુદ્ધ પરમાણુ ક્રમાંકનો આલેખ સીધી રેખામાં મળેલ. અને હમણાં મેં મારો પ્રયત્ન પણ દર્શાવેલ કે આલેખ આપ જોઈ રહ્યા છો કે આ આલેખ સાચો હતો. તો આવી રીતે કેટલીક વખતે સામાન્ય માહિતી અને પ્રાથમિક રૂપરેખા ઉપર પણ આવા કેટલાક પ્રશ્નો પૂછાતા હોય છે.
આપણે બીજા કોઈ પ્રશ્નની પણ ચર્ચા કરીએ તે પહેલાં આધુનિક આવર્ત કોષ્ટકની આ સામાન્ય માહિતીના બીજા 2 વૈજ્ઞાનિકોનો અભ્યાસ હાથ લઈ લઈએ. ગ્લેન ટી સિબોર્ગ કે જેમના નામ પરથી સિબોર્ગિયમ એક તત્વનું નામ મળ્યું છે, તેમનો પરમાણુ ક્રમાંક 106 છે. પાઉલિંગ બહુ ઓછું જાણીતું હતું કે ખરેખર ફ્લોરિનની વિદ્યુત ઋણતા 4 લેવી, પરંતુ એ સૂચવનાર વૈજ્ઞાનિક પાઉલિંગ હતા. એટલે ક્યારેક આવા પણ ક્વેશ્ચન કોઈક વખતે ભાગ ભજવી જાય છે. વિદ્યાર્થી મિત્રો, આધુનિક આવર્ત કોષ્ટકની જે સામાન્ય માહિતી અને રૂપરેખા અંતર્ગત આવા કેટલાક ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે. તો ક્યારેક એવા પણ પૂછાતા હોય છે કે જે મેં હમણાં અગાઉ બોર્ડ પર ભણાવ્યું અને આવર્ત કોષ્ટકને 4 વિભાગમાં વહેંચ્યું: S, P, D અને F. આ 4 વિભાગની એ વખતે મેં ચર્ચા પણ આપને કરી કે S વિભાગના તત્વો એ પ્રબળ ધાતુ ધર્મ ધરાવે છે, એમનો ગુણધર્મ પ્રબળ ધાત્વિક છે. P વિભાગમાં અર્ધધાતુ અને અધાતુ રહેલા છે. પણ હા, ચોક્કસ પાછું એમાં ઉપરથી નીચે ઉતરતા સમૂહમાં આવર્તનીય ગુણધર્મો તો ખરા જ. એ જ રીતે ડી વિભાગના તત્વો સંક્રાંતિ અને F વિભાગના અતિસંક્રાંતિ તત્વો રહેલા છે. આવી કેટલીક સામાન્ય માહિતી ઉપરથી પણ આપણને લાગે છે ક્યાંક લોલીપોપ પ્રશ્ન આપી દીધા છે, પણ ના, એવું નથી. ઘણી વખતે ઊંચો સ્કોર કરનાર આપણે વિદ્યાર્થી મિત્રો ક્યારેક સામાન્ય માહિતીના જવાબો આપવા માટે થાપ ખાઈ જતા હોઈએ છીએ. આવો પણ એકાદ પ્રશ્ન આપણે બનાવેલો છે. ટેલીટોપ પર આપ નિહાળી રહ્યા છો. આધુનિક આવર્ત કોષ્ટકમાં પ્રબળ ધાતુ ગુણ ધરાવતા, જો મિત્રો ધાતુ ગુણ છે પણ કેવો છે? પ્રબળ. તો પ્રબળ ધાતુ ગુણ ધરાવતા તત્વોનો વિભાગ કયો? હવે આધુનિક આવર્ત કોષ્ટકને આપણે પરમાણુય બંધારણના પુરાવા પ્રમાણે, કક્ષકોના પ્રમાણે 4 વિભાગમાં વહેંચ્યા છે: S, P, D અને F. સઘન અભ્યાસને આધારે આપણે એટલું ચોક્કસ કહી શકીએ કે જો જવાબ આપણે જો સિલેક્ટ કરવો હોય તો આ S વિભાગના તત્વો એ પ્રબળ ધાતુ ગુણ ધરાવતા તત્વો સાબિત થશે. આ અને આવી રીતે આવર્ત કોષ્ટક પર આધારિત ગોખણ પટ્ટીથી નહીં, પરંતુ માત્ર ને માત્ર સમજ શક્તિથી મિત્રો બીજા પણ કેટલાક પ્રશ્નોના, અઘરા પ્રશ્નો લાગતા પ્રશ્નોના આપણે સરળતાથી જવાબ આપી શકીએ. આપ જોઈ શકો છો આવર્ત કોષ્ટક, તેમાં રહેલા જુદા જુદા આવર્ત અને સમૂહના કેટલાક તત્વોમાં ગોઠવાયેલી જે તત્વોની ઇલેક્ટ્રોન રચના બહુ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. ફરી એક વખતે આપણે આવા કેટલાક ક્વેશ્ચન્સનો નિરાકરણ કરીશું. પ્રશ્ન દેખાય છે કે n = 5. મિત્રો, n એટલે મુખ્ય ક્વોન્ટમ આંક, જે મુખ્ય ઉર્જા સ્તર છે, જેને આવર્તનો ક્રમ તરીકે માનીશું. n = 5 ઉર્જા સ્તર માટે આવર્તમાં રહેલા મહત્તમ તત્વોની સંખ્યા કઈ હશે? મિત્રો, આ ખાસ ધ્યાન દોરવાનું છે કે n = 5 ઉર્જા સ્તર માટે આવર્તમાં રહેલા તત્વો તો ઘણા બધા હશે, પણ ક્યારેક ન્યૂનતમ પણ માગે છે અને મહત્તમ પણ માગે છે. અહીંયા મહત્તમ તત્વોની સંખ્યા કઈ હશે? તો n = 5 એટલે 5મો આવર્ત થયો. 5મો આવર્ત એટલે સ્વાભાવિક છે કે આપણે આવા આવર્તમાં એનો ઉર્જા સ્તર જ્યારે 5 હોય ત્યારે ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા જો શોધવી હોય તો દરેક ઓપ્શનને આપણે ચોકસાઈપૂર્વક જોઈ ચકાસીને જ જવાબ આપવો પડતો હોય છે. આવા આવર્તમાં જે આપણે રૂઢિગત રીતે કહેતા હતા અતિ લઘુ વિભાગ, પ્રથમ, દ્વિતીય, પ્રથમ ગુરુ, દ્વિતીય ગુરુ, અધૂરો આવર્ત, આવા આવર્ત પ્રમાણે એમના તત્વોની સંખ્યા એ ચોક્કસ પ્રમાણે અહીં જવાબમાં કામ લાગશે. તમે જોઈ શકો છો 2 ને 6 10, 2 ને 6 8 ને 10 18 અહીંયા પણ થશે. 2, 6, 10, 14 કે જે અહીંયા જવાબ યોગ્ય જ નથી. અહીંયા પણ વળી પાછો 2, 10 અને 6 18 થશે. 2 ને 10 12 ને 3 15. ક્યારેક વિદ્યાર્થી મિત્રો કેટલીક બધી ઉતાવળમાં n = 5 અને 15 એમ લખીને આવતા હોય છે, પણ જવાબ ખોટો સાબિત થતો હોય છે. હવે આપણે જે n = 5 ઉર્જા સ્તરની વાત કરીએ છીએ તેમાં 18 એવા તત્વોની સંખ્યા મળે તો આપણા માટે અહીંયા પણ 18 બતાવે છે અને સી વિકલ્પમાં પણ 18 બતાવે છે. પણ મિત્રો, એમાં રહેલા મહત્તમ તત્વોની સંખ્યાની જે ગોઠવણી છે એમાં આપ જોઈ શકો છો કે પહેલાં 2 કે જે S વિભાગમાં આવી ગયા, પછી તરત ડી વિભાગ સ્ટાર્ટ થાય છે અને એની સાથે જ આવર્ત કોષ્ટકમાં 6 P6 વાળો
પરિણામે ઘણો સાચો જવાબ અને ખરેખર સાચો જવાબ આ જ બનશે. ફરી એક વખતે આપણે બહુ જ ટૂંકમાં કહી દઈએ, અહીંયા પણ 18 સરવાળો થતો હોવા છતાં અહીંયા પણ 18 સરવાળો થાય છે, પરંતુ યોગ્ય જવાબ આ લેખાશે. અને ત્યારે નીટ બાબતની આપણી તૈયારી એ ચોકસાઈપૂર્વકની છે, ફલિત થશે. આગળ એક પ્રશ્ન આ પ્રમાણેનો જોઈશું. કોઈ એક આવર્તની પૂર્ણ ભરાયેલ કક્ષકો 6s, 4f, 5d, 6p, ફરીથી એક વખતે ઉલ્લેખ કરીશું કે પૂર્ણ ભરાયેલી કક્ષકો આપી દીધેલી છે અને એમના માટે અનુક્રમે ઉર્જા સ્તર કયો આવશે અને આવર્તમાં રહેલા તત્વોની સંખ્યાની સાચી જોડ, એટલે કે તેમનો ઉર્જા સ્તર n પણ નક્કી કરવાનો છે અને તેમાં રહેલા તત્વોની સંખ્યા કેટલી હશે. આપણે ધ્યાનથી તમામે તમામ વિકલ્પો જોઈશું. દરેક વિકલ્પમાં આપ જોઈ શકો છો કે ઉર્જા સ્તર જે અનુક્રમે છે એ બધામાં સરખો છે. એટલે આપણે એમ વિચારીએ કે હા ચલો 50% માર્ક્સ તો આપણને મળી ગયા, પરંતુ અહીંયા તો OMR શીટની અંદર બબલ કરવાનું છે, એક ટપકું પૂરવાનું છે, એમાં ક્યાંય અડધો માર્ક કે અડધા માર્ક ના મળે. 4 માર્કનો પ્રશ્ન હોય, ચલો આપણો આ પ્રથમ જોડની અંદરથી પહેલો આ જવાબ સાચો પડ્યો છે એટલે દરેકને આટલું તો સાચું છે. પણ મિત્રો ઘણી અગત્યની બાબત ગૂંચવાવનારી એ છે કે તેમાં રહેલા આવર્તના તત્વોની સંખ્યાની ગણતરી કરવાની છે. તો આપણે જોઈ શકીએ છીએ કે 2, 6, 10, 14 દરેકમાં 4 સંખ્યા આપેલી છે. તો જવાબ શું નક્કી કરી શકાય? હવે n બરાબર 6 હોય અને આવા ઉર્જા સ્તર માટે આપણે જો આવર્તમાંના તત્વોની સંખ્યા મૂકવી હોય તો સાચી જોડ તો ખરેખર એવી છે કે 2, પછી આવશે f કક્ષક માટેના એટલે કે 14, પછી આવશે ડી કક્ષક ભરાયેલી છે જે બાહ્યતમમાં, અને સૌથી બાહ્યતમમાં જે એસ કક્ષક ભરાયેલી હશે 6. આનો મતલબ એ થયો કે પ્રશ્નને તમે બરાબર જોવો પડશે. કે જુઓ મિત્રો, અહીંયા પ્રશ્નમાં અંડરલાઇન કરું છું તે જુઓ કે સૌથી પહેલી 6s, 4f, 5d અને 6p. તો સ્વાભાવિક છે કે વિદ્યાર્થીઓ કદાચ આવું પણ પસંદ કરી શકે કે સાહેબ સરવાળો તો અહીંયા પણ 32નો થાય છે, તો પછી આ કેમ નહીં અને આ? તો પ્રશ્નમાં જુઓ ઇન્ડિકેટ કરેલું છે મિત્રો, છે ને 6s તો એના માટે જુઓ મિત્રો 2, 4f તો f માટે 14, 5d તો d માટે 10 અને 6p તો એના માટે 6. મિત્રો આ જ ખરેખર મજા હોય છે કે પ્રશ્ન અને તેના ઓપ્શનની સાથે એકબીજાની સાથે કનેક્ટેડ આપણે રહેવું. આગળનો એક પ્રશ્ન વિચારીએ જે માત્ર નોલેજ બેઝ છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં, મિત્રો આપણે આધુનિક આવર્ત કોષ્ટકની જ ચર્ચા કરી હતી, એટલે પ્રશ્ન પણ એવો છે કે આધુનિક આવર્ત કોષ્ટકમાં પ્રતિનિધિ તત્વો કયા વિભાગમાં આવેલ છે? હવે પ્રતિનિધિ તત્વો એટલે સ્વાભાવિક છે કે બોર્ડ પર આપણે જે મેં તમને ભણાવ્યું એ પ્રમાણે એસ વિભાગ અને પી વિભાગ. તો જવાબ આપણે નક્કી કરીશું એસ વિભાગ, પી વિભાગ, એસ અને પી વિભાગ કે ડી અને એફ વિભાગ. તો સ્વાભાવિક છે કે ઘણા વિદ્યાર્થીઓ એમ કે સાહેબ આમાં તો 3 જવાબ બને કે જો એસ પણ છે, પી પણ છે, ને એસ અને પી છે. આવા ભળતા જવાબો, પણ આ ભળતો જવાબ નથી. હકીકતમાં પરફેક્ટ સાચો જવાબ જે હોય એને જ કન્સિડર કરવામાં આવે છે. એટલે એસ અને પી વિભાગ એ બંને આધુનિક આવર્ત કોષ્ટકમાં પ્રતિનિધિત્વ કરતા તત્વો છે. થોડોક કોમ્પ્લિકેટેડ તો ન કહી શકાય, પરંતુ વિચાર માગી લે અને થોડીક વિચારવાની તમારી પાસે સમયની મર્યાદા માગી લે એવો એક પ્રશ્ન બનાવીને મૂક્યો છે, પ્રયત્ન કર્યો છે, જોઈ શકો છો. સમૂહ 16. મિત્રો સમૂહ 16માં આવેલ ચોથા આવર્તના, ખરેખર આ બંને શબ્દો બહુ જ અગત્યના છો મિત્રો. સમૂહ 16માં આવેલ ચોથા આવર્તના તત્વની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના પૂછી છે. સમૂહ 16 ખરો એટલે આપણે લીધો ઓક્સિજન, સલ્ફર અને ચોથો આવર્ત છે પાછો. એટલે ચોથો આવર્ત છે એટલે સ્વાભાવિક છે કે 4s અને 4p આવશે જ. હવે આપણે વિકલ્પ માટે ખુશ થઈ જાય કે જેમાં 4s 4p આવે એટલે આપણે સાચા હોઈશું. પણ જુઓ મિત્રો, અહીંયા 4s 4p 4s 4p બધામાં છે. ઓપ્શન પસંદ કરવો આપણા માટે સરળ રહેશે, પરંતુ પ્રશ્નને સમજીને જો ઓપ્શન પસંદ કરવો એમાં થોડુંક વિચાર માગી લે એવી તક ઊભી થશે. એટલે બહુ ઉતાવળ ન કરતાં શાંતિથી આપણે જોવું પડે કે સમૂહ 16 એટલે સ્વાભાવિક છે કે 6 ઇલેક્ટ્રોનની સંખ્યા મળવી જોઈએ. તો જુઓ બધામાં 4s 4p છે તો 6 ઇલેક્ટ્રોનની સંખ્યા ગણી નાખો તો અહીં આ ડી વિકલ્પ સાચો આવશે. 4 ને 2 6,
4s2 4p4। બસ આ જ કેટલાક પ્રશ્નોની બનાવટની મજા કંઈક ઓર હોય છે વિદ્યાર્થી મિત્રો। આવા હજુ પણ ઘણા બધા પ્રશ્નો આધુનિક આવર્ત કોષ્ટકની રૂપરેખામાંથી બની શકે। એકાદ પ્રશ્ન હજુ પણ લઈ શકીએ છીએ આપણે। જોઈ શકો છો ડી વિભાગની ત્રીજી શ્રેણીના તત્વોની બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના કરી। ઇલેક્ટ્રોન રચના ખરી પરંતુ સામાન્ય આપણે માગીએ છીએ એટલે સ્વાભાવિક છે કે એને એન તરીકે પણ આપણે ઓપ્શન બનાવી શકાય। પરંતુ બહુ અગત્યની વસ્તુ એ છે કે અહીંયા સીધું નથી પૂછ્યું કે કોઈ એક ચોક્કસ આવર્તની અથવા તો સંક્રાંતિ શ્રેણીની, પરંતુ થોડુંક અટપટું બનાવવા માટે પૂછ્યું છે કે ડી વિભાગ એક તો વિદ્યાર્થી મિત્રને ખબર હોવો જોઈએ કે આવર્ત કોષ્ટકમાં કયા વિભાગમાં અને ક્યાં મધ્યમાં આવેલો છે। પાછી એની ત્રીજી શ્રેણી એટલે ગણવી પડશે અને કઈ આવશે। તો ડી વિભાગની અને ત્રીજી શ્રેણી એટલે સ્વાભાવિક છે કે તેના માટે તેમનો ઉર્જા સ્તર 6 આવવાનો, એટલે એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના 6s ભરાય, અંદરની જે ભરાશે એ 5d ભરાશે। તો હવે આપણે એ વિચારવાનું કે કેન્દ્રથી દૂર જતાં સૌથી પહેલી 5d આવે ને પછી 6s આવે। તો આધુનિક આવર્ત કોષ્ટકની જે બોર્ડ પર મેં રજૂઆત કરી મિત્રો, એને અનુસંધાને ધ્યાને રાખતા હવે જો ઓપ્શન પસંદ કરવાનો થાય તો ડી વિભાગની ત્રીજી શ્રેણીની જો બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો હકીકતમાં 5d અને 6s એવો જો ક્રમાંક આવતો હોય તો આપણે પસંદ કરવો જોઈએ। આમાંથી એક જ એવો વિકલ્પ આપણી પાસે છે કે જે 5d 1 to 10 6s 2 કે જે સાચો જવાબ બનશે। એટલે મિત્રો આધુનિક આવર્ત કોષ્ટકની સામાન્ય રૂપરેખા અને પાયાની માહિતી એમાંથી કંઈ પ્રશ્ન ન બની શકે એવું નથી। આપણે તો માત્ર નીટને કનેક્ટેડ રહી 4 માર્કનો પ્રશ્ન છે એટલે બહુ જ સમય માગી લેશે, ઘણી બધી ગણતરી કરવી પડશે, એપ્લિકેશન બેઝ હશે। આનાથી ગભરાવાની જરૂર નથી। ઘણી વખતે 1 મિનિટમાં કે એનાથી ઓછી સમયની અંદર પણ ટેકનિક હોય અને જે અહીંયાથી તજજ્ઞ દ્વારા તમને બતાવવામાં આવશે એવી ટેકનિક દ્વારા આપણે આ નીટની પરીક્ષાને બહુ સરળતાથી જવાબો આપી શકીએ એમ છે। વિદ્યાર્થી મિત્રો, આ તો વાત થઈ આધુનિક આવર્ત કોષ્ટકની પાયાની રૂપરેખાની, પરંતુ એ પછી પણ આપણે જે આધુનિક આવર્ત કોષ્ટકની રૂપરેખા પ્રમાણે આવર્તનીય વલણો કે જે માત્ર આજના લેક્ચરમાં ચર્ચા જ કરી છે કે આધુનિક આવર્ત કોષ્ટકમાં આવર્તી વલણ આપણે હકીકતમાં આવી સ્પર્ધાત્મક પરીક્ષા માટે અગત્યના કયા મુદ્દા તૈયાર કરી શકાય। તો આપ જોઈ શકો છો કે આધુનિક આવર્ત કોષ્ટકમાં આવર્તી વલણ એમાં સમૂહના તત્વો અને આવર્તના તત્વો। ફરી એક વખતે મિત્રો આપને ખાસ સમજાવવા માગું છું કે સમૂહના તત્વોમાં અહીંયા ટી લખ્યું છે અને બી લખ્યું છે ટોપ ટુ બોટમ એટલે કે ઉપરથી નીચે ઉતરતા, અને આવર્તના તત્વોની અંદર લેફ્ટ ટુ રાઈટ એટલે કે ડાબીથી જમણી બાજુ જતા। આપણે બહુ જ અગત્યની બાબતો એ પછી આપણી કોઈ જીએસસીબી એક્ઝામ હોય કે આવી કોઈ પણ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા હોય, પરંતુ આ 4 મુદ્દાઓને ખાસ ધ્યાને રાખજો મિત્રો। પરમાણ્વીય ત્રિજ્યા જેના પ્રકારો છે એ વધુ આપણે આવતા લેક્ચરમાં ભાગ 2માં પણ ચર્ચા કરવાના છે અને એના પણ સઘન MCQ લેવાના છે। ત્યારબાદ આયનીકરણ ઉર્જા, ઇલેક્ટ્રોન બંધુતા અને વિદ્યુત ઋણતા। અત્યારે આનાથી એક સામાન્ય ઓપ મળી આવે છે। આનો અભ્યાસ એક ફોર્મલ સ્ટ્રક્ચર બનાવ્યું છે જેને ફ્રેમ સ્ટ્રક્ચર કહી શકાય કે સમૂહના તત્વોમાં જો પરમાણ્વીય ત્રિજ્યા તો ઉપરથી નીચે ઉતરતા વધતી હોય છે, લખ્યું જ છે અહીંયા વધે। સમૂહના તત્વોમાં ઉપરથી નીચે ઉતરતા પરમાણ્વીય ત્રિજ્યામાં વધારો થાય છે। કેમ થાય? પરમાણ્વીય ત્રિજ્યાના કયા કયા પ્રકારો છે? આપણે આવર્ત કોષ્ટકમાં નિષ્ક્રિય વાયુઓ લઈશું, કોઈ દ્વિપરમાણવીય અણુઓ લઈશું, કોઈ ધાત્વિક પરમાણુઓ લઈશું। આ બધી આપણે વિસ્તારથી ચર્ચા કરી અને MCQ બનાવવાના છીએ। મિત્રો બીજો એક મુદ્દો છે આપણા પાસે આવર્તનીય વલણનો આયનીકરણ ઉર્જા। આયનીકરણ ઉર્જામાં પણ સમૂહના તત્વોમાં નીચે ઉતરતા ઘટે। એ જ પ્રમાણે સમૂહના તત્વોનો અભ્યાસ ચાલુ રાખ્યો છે તો ઇલેક્ટ્રોન બંધુતાના મૂલ્યોમાં પણ ઉપરથી નીચે ઉતરતા પરમાણુ ક્રમાંક વધે, એનનું મૂલ્ય વધતું જાય છે, તેમ ઇલેક્ટ્રોન બંધુતા પણ ઉપરથી નીચે ઉતરતા ઘટતી જાય છે અને વિદ્યુત ઋણતા પણ ઉપરથી નીચે ઉતરતા ઘટતી જાય છે। હવે આ તો વાત થઈ સમૂહના તત્વોની। વિદ્યાર્થી મિત્રો, આપણે આવર્તના તત્વોમાં જોઈએ તો વારંવાર ક્રમશઃ એવું નહીં માની લેવાનું કે ઉપરથી નીચે ઉતરતા જે વધતું હોય તે ડાબીથી જમણી બાજુ જતાં ઘટતું જ હોય।
દરેક વખતે દરેક આવા કોઈ પણ બળ કે આવા કોઈ પણ પરિણામી મૂલ્યોમાં નિયમિત વલણ જોવા ન પણ મળે. જેમ કે આવર્તનીય તત્વોમાં પરમાણુય ત્રિજ્યા ઘટે છે, આયનીકરણ ઉર્જા લેફ્ટ ટુ રાઇટ જતાં આવર્તના તત્વોમાં વધે, એ જ પ્રમાણે ઇલેક્ટ્રોન બંધુતા પણ વધે, વિદ્યુત ઋણતા પણ વધે. હવે આ વધારો કે ઘટાડો એ આ સમૂહ અને આવર્તના તત્વોમાં ઓક્સિડેશન અવસ્થાની સાથે સાથે સંકળાયેલા હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ પરમાણુય ત્રિજ્યાના જે પ્રકારો છે એ પ્રકારોનો સઘન અભ્યાસ એ કંઈક અંશે આવો હોય છે કે પરમાણુય ત્રિજ્યાને વાન ડર વાલ્સ ત્રિજ્યા, ધાત્વિક ત્રિજ્યા અને સહસંયોજક ત્રિજ્યા. અને અગાઉ પણ હમણાં જે ચર્ચા કરી આધુનિક આવર્ત કોષ્ટકની રૂપરેખામાં બ્લેકબોર્ડ પર, તે પ્રમાણે આવતા ભાગમાં આવતા લેક્ચરમાં ફરી એક વખતે આ જ ફ્રેમ સ્ટ્રક્ચર દ્વારા આપણે પરમાણુય ત્રિજ્યાનો સઘન ઊંડો અભ્યાસ કરી ઉપચારાત્મક નિદાનાત્મક કસોટી દ્વારા આપણે એક ચોક્કસ રિકવરી તરફ જવું છે, આપણે રિઝલ્ટ લાવવું છે. આજના આ ભાગ અને અંકમાં આપણે આધુનિક આવર્ત કોષ્ટકની પાયાની રૂપરેખા ઉપરાંત કેટલાક આવર્તનીય વલણ શું છે તે અંગે ચર્ચા કરી. અને હવે ભાગ 2માં આપણે પરમાણુય ત્રિજ્યા તેમજ ઇલેક્ટ્રોન બંધુતા, ઓક્સિડેશન અવસ્થા, આયનીકરણ ઉર્જા, વિદ્યુત ઋણતા અંગે વધુ ચર્ચા કરીશું. નમસ્કાર.